હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગ્રીન ચટણી. આ ચટણી તમે ભેળ થેપલા સેન્ડવિચ કે ફરસાણ સાથે ખાઈ શકો તેવી ટેસ્ટી બનશે. એકવાર બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચલો મારી સાથે ચટપટા સ્વાદ સાથે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે લઈશું મિક્સર જાર. તેમાં 2 ચમચી ડાળિયાની દાળ લઈશું. ડાળિયાની જગ્યાએ તમે સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ સાથે 1 કપ જેટલા ફ્રેશ ધાણા ભાજીને ડાળી સહિત ઉમેરીશું. ધાણા ભાજીમાં તેના પાન કરતાં દાંડલીમાં ફ્લેવર સરસ આવે છે. તેને મેં ધોઈને સરસ સાફ કરીને લીધી છે. પહેલા મેં એક સાથે જુદી જુદી 6 પ્રકારની ગ્રીન ચટણીની રેસીપી મારી ચેનલ પર શેર કરેલ છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું એટલે ચટણી આપણી લાંબા સમય સુધી સરસ રહે. થોડા ફ્રેશ ફુદીનાના પાન ઉમેરીશું. 2 થી 3 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો, 5 કળી લસણ. ત્યારબાદ ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 2-3 આઈસના ટુકડા ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતના ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો ચટણી સરસ ક્રશ થઈને કલર પણ સારો આવ્યો છે. આ ચટણીમાં તમે લીંબુની જગ્યાએ 2 ચમચી ખાટા દહીંનો પણ ઉપયોગ કરી શકો. તો એકદમ કલરફુલ ગ્રીન ચટણી આપણી તૈયાર છે. આ ચટણીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તેનો ટેસ્ટ અને કલર આવો ને આવો જ રહેશે. તો અત્યારે માર્કેટમાં ધાણા ભાજી બહુ સરસ આવે છે. તો જરૂર એકવાર ગ્રીન ચટણી બનાવવાની ટ્રાય કરજો. આ ચટણી તમે થેપલા સેન્ડવિચ કે ફરસાણ સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. જો તમારા વાળ ખરે છે, નાની ઉંમરમાં સફેદ છે, વાળનો ગ્રોથ નથી થતો, વાળમાં ખોડો છે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં. તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ. તો તેના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.